કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હે તવે. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિત. અરે ભાઈ બહેન, આજે ભાગવતજીના મહાત્માની કથા છે. હું જે શ્લોકો બોલું છું ને એ ભાગવતજીના મહાત્માના શ્લોકો છે. આજકાલની કથામાં ગવાતા નથી, કોઈની ટીકા નથી, કોઈની ટીકા નથી. આ દુનિયાના તમામ વક્તાઓ મારા માટે ભગવાન છે. પણ અદ્ભુત છે આ શ્લોકો, ને ગાયા વગર રહી શકાતું નથી. અદ્ભુત છે. ઠીક છે, એક સત્રની કથા છે એટલે સમયની મર્યાદા સ્વાભાવિકપણે નડે, પણ એનો અર્થ એમ ક્યારેય નહીં કે શ્લોકોને કાપી નાખવા. આમાં ભજન આવે, તમને હસાવવા માટે જોક, દૃષ્ટાંત, ગજ બધું જ આવે, પણ જે મૂળ હેતુ છે ભાગવતજીની કથા, એના ભોગે કોઈ વસ્તુ નહીં. ભાગવતના બારામાં કલાકો સુધી બોલી શકાય. ભાગવતજીનું ગાન, ભાગવતજીનું માધ્યમ ભાગવતજીએ નહીં, પદ્મ પુરાણે ગાયું છે, બ્રહ્મ વૈવર્ત પુરાણે ગાયું છે. હા, સ્વયં ભગવાન વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને ભાગવતજીનું મહાત્મ્ય સંભળાવતા એવું કીધું છે, શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા. એમાં નહીં મળે. નિત્યમ ભાગવતોદ્ભવમ પ્રત્યક્ષરમ ભવેત તસ્ય ગોસહસ્ર ફલમ. શ્લોકાર્ધમ, ભાગવતનો એક શ્લોક રોજ ગાવામાં આવે. શ્લોકપાદમ વા, અર્ધો શ્લોક ગાવામાં આવે. એનું એક ચરણ બોલવામાં આવે ભાગવતજીનું. પઠતે શૃણુયાત યસ્તુ, એને સાંભળવામાં આવે અથવા તો પાઠ કરવામાં આવે તો કેવું ફળ લખ્યું છે? ગોસહસ્ર ફલમ લભે. ગોસ એટલે ગાય, સહસ્ત્ર એટલે 1000. 1000 ગાયનું દાન કરીએ અને જે પુણ્ય મળે ને એ પુણ્ય ભાગવતજીના શ્લોકો સાંભળવાથી મળે છે. આ બાતમાં બ્રહ્માજીને વિષ્ણુ ભગવાનને કહ્યું છે, અને વિષ્ણુ ભગવાન શું કામ ખોટું બોલે ભાઈ? સ્વયં ભગવાન બોલ્યા છે. એટલું જ નહીં, યાવદ દિનાનિ હે પુત્ર. આ શ્લોક સાંભળજો, ચૈતન્ય પરિવારને સાંભળવા જેવો શ્લોક છે. ભાગવતજીના મહાત્મા વિશે શું લખ્યું છે મિત્રો? તમને પણ કહું છું, આ શ્લોકો તમને નહીં સાંભળવા મળે. યાવદ દિનાનિ હે પુત્ર. હે પુત્ર કીધું છે, બ્રહ્મા છે, વિષ્ણુના પુત્ર છે, એને ઉદ્દેશ લખાયેલો શ્લોક. યાવદ દિનાનિ હે પુત્ર શાસ્ત્રમ ભાગવતમ ગૃહે તાવદ પિબંતિ પિતરઃ ક્ષીરમ સર્પે મધુદકમ. આવો એનો અર્થ કરે, તમને મજા આવશે. હે બ્રહ્મા, જે જગ્યા ઉપર જેટલા દિવસ શ્રીમદ ભાગવતજી બિરાજે છે ને, જેના આંગણામાં અથવા તો જેના દ્વારા
શ્રીમદ ભાગવતજીનું ગાન થાય છે, ભાગવતજીની કથા થાય છે. શાસ્ત્રમ ભાગવતમ તાવદ પિબંતિ પિતરઃ. પિતરઃ એટલે પિતૃઓ, પિબંતિ એટલે પીવે છે. જ્યાં સુધી તમારે આંગણે ભાગવતજી બિરાજે છે ત્યાં સુધી તમારા પિતૃઓ ક્ષીરમ સર્પે મધુદકમ. ક્ષીરમ એટલે દહીં, સર્પી એટલે ઘી અને મધુ એટલે મધ. મધ, ઘી અને દહીં આનું મિશ્રણ કરો એને મધુપર્ક કહેવાય. વેદનો ધ્વનિ કરનાર, વેદોનું પારણ કરનાર લોકોને વેદપાઠી બ્રાહ્મણો મધુપર્કનું પાન કરતા હોય છે અને પિતૃને મધુપર્ક બહુ જ ગમે છે. જ્યાં સુધી તમારા આંગણે ભાગવતજી બિરાજે છે ને ત્યાં તમારા પિત્રો એ સર્પી એટલે ઘી, ક્ષીર એટલે દહીં અને મધુ એટલે મધનું પાન કરી એવા તૃપ્ત થાય છે અને આશીર્વાદની વર્ષા વરસાવે છે.